સુરતમાં ભારે વરસાદના કારણે 34 વૃક્ષ ધરાશાયી થયા છે। મસમોટું વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના, જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની રહી છે। તો સુરતમાં કુલ 34 વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાં બપોરે શહેરના હાર્દસમા અઠવા લાઇન્સ રોડ ઉપર સુરત જિલ્લા કોર્ટની નજીક એક મસમોટું ઝાડ ધરાશાયી થયું હતું। ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કરેલી કાર ઉપર પડ્યું હતું, જેના લીધે કારને નુકસાન થયું હતું। તો ઘટનામાં મહિલા સહિત 3ને ઈજા પહોંચી હતી। ઝાડ એટલું મોટું હતું કે અઠવા લાઇન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો। ઝાડ પડતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું। ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મુખ્ય માર્ગ અઠવા લાઇન્સ ઉપર મસમોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિકને પણ ભારે અસર થઈ હતી। તો સ્કૂલ છૂટવાના સમયે ઝાડ પડ્યું હોવાના લીધે બાળકો પણ અટવાયા હતા। અઠવા લાઇન્સ ઉપર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો વાહન ચાલકોએ ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। 3 દિવસથી પડી રહેલા સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે। આ સાથે જ શહેરના રસ્તા ઉપર ભૂવા પડવા લાગ્યા છે। તો શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર 12 થી 15 ફૂટ ઊંડો ભૂવો આજે સવારે પડ્યો છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે। પોલીસે ભૂવાની ફરતે બેરિકેડ લગાવી દીધા છે।